બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુફેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં 15મી સાબાન જાગરણની રાત બહુ જ મહત્વની હોય છે। આ રાત્રે મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઇબાદત ખૂબ કરતા હોય છે। કુરાન કરીમની તિલાવત, દરૂદ સલામ, અસ્તગફાર, નિફલ નમાજ, કજા નમાજ અને દરગાહો, કબ્રસ્તાનમાં જઈ ફાતિહા ખ્વાની નિયાઝનું આયોજન એકબીજાથી માફી સાફી કરતા હોય છે। વડોદરા શહેરના અનેક મસ્જિદો, દરગાહો, કબ્રસ્તાનને શણગારવામાં આવી હતી। દરેક મસ્જિદોમાં તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશમાં અમન શાંતિ જળવાઈ રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। વડોદરા શહેરના માંડવી પાસે જુમ્મા મસ્જિદમાં એશિયાનું સૌથી મોટું કુરાન શરીફ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। જ્યારે દાંડિયા બજાર સ્થિત આવેલ ખાનકાએ રિફાયાના ગાદી નશીન મશહૂર મારૂફ હજરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ કમાલ બાબાએ જુમ્મા મસ્જિદ ખાતે હાજરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં મુરીદોએ ટૂંકી મુલાકાત લઈ દુઆઓ કરવા અપીલ કરવામાં આવી હતી। रिपोर्ट अजीज झुफेलवाला। وقال الذين كفروا لئن آمنوا لو كان خيرا ما سبقونا إليه وإن لم يهتدوا به لكن أولئك أصحاب الجنة خالدين فيها جزاء بما كانوا يعملون ووصل الإنسان بوالديه إحسانا حملته أمه كرها ووضعته كرها وحمله وفصاله 30 شهرا حتى إذا بلغ أشده وبلغ 40 سنة قال ربي أعوذني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأهدني في ذريتي إني تبت إليك وإني من المسلمين أولئك الذين ذكروا والذي قال لوالدي اغفر لكم وأتينا عيني أنه خلد وقد خلقت القرون من قبلي وهما يستغيثان الله ويلك آمين إن وعد الحق ويقول هذا إلا ساعة الأولين أولئك الذين حق عليهم القول بيوم من خلت من قبل من الجن والإنس إنهم كانوا خاسرين ولكل درجات مما عملوا ليوفيهم أعمالهم وهم لا يظلمون ويوم يولد الليل كفر النار أذهبتم طيباتكم في حياتكم الدنيا واستمتعتم بها فاليوم تجزون عذاب الهون بما كنتم تستكبرون। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।